ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉઘડો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પણ પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદકામ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે 73A ની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે. ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં બેઠેલું છે, ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે. ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે, જે હિન્દુવાદની વાતો કરે છે. નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે, એમાં આજે શું હાલત કરી રહી છે. ખાડા ને ખાડા પડી ગયા છે, કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં. આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને. આખી આદિવાસીની જમીન છે, જે વિંગુ 2 વિંગુ 3 વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની. એ જમીનો પર PCPR માં આવેલી છે. ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે. માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે. ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય? આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ. આજે અમે આ તારું મારવાના છે, આ તારું ખાણ ખનીજ ખોટીને મારવાના છે. ખાણ ખનીજ ખાધું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી. ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે, એ 2 બાકલા થઈને વિનંતી કરે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં મિલી ભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે. ત્યાં કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે, તે બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારું મારી દે છે. તમારી કોઈ જરૂર નથી. કોંગ્રેસ શહેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે. તમારી કોઈ જરૂર નથી. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા હમણાં જોયું મેં તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઉભી છે. મારે પોલીસને એસપીને ભરૂચમાં વિનંતી છે કે પટ્ટો મારે, પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય, કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે. શું કામ અમારી ધરપકડ કરો? જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે, જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવો. શું કામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે? શું કામ ભાજપની દલાલી કરો છે? ભરૂચ જિલ્લા કલેક્ટરને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો. તમારી રેમ નજરે શું ચાલી રહ્યું છે? કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે. આજે અમે ભૂક્કો બોલાવી દઈશું, ભૂમાફિયાની ઓફિસ તમે બંધ કરાવી દઈશું. ચાલો. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.